દર્શક મિત્રો, જોવા જઈએ તો હવે વેકેશન નજીક છે ત્યારે શહેરના અનેક બગીચાઓમાં રમતગમતના સાધનો બિસ્માર હાલતમાં જોવા મળતા તંત્રની ઘોર બેદરકારી છતી થઈ છે। સર સયાજીરાવ ગાયકવાડે શહેરને અનેક ઐતિહાસિક વસ્તુઓ ભેટમાં આપી છે, જેમ કે એસએસજી હોસ્પિટલ, કમાટી બાગ, બદામડી બાગ વગેરે, પણ એની સાચવણી કરવાવાળા શહેરના નેતાઓ પાસે ટાઈમ નથી। ઇલેક્શન આવે છે ત્યારે એમને એક વખત તક આપો, વડોદરા શહેરને સાંઘાઈ બનાવી દઈશું, તેમ જીતીને આવીશું તો શહેરની પ્રજાને સુંદર ભેટ આપીશું જેવા મોટા મોટા આશ્વાસન માત્ર ઇલેક્શન પૂરતા જ હોય છે। પછી અમે સ્માર્ટ સિટી બનાવીશું, આ સ્માર્ટ વચન ખાલી કાગળ ઉપર છે। નેતાઓ આવે છે તો તે વિસ્તારમાં સાફ સફાઈ થાય છે, નેતાઓ ચાલ્યા જાય પછી એ સાફ સફાઈ પર એવી ને એવી જ સ્થિતિ જાય છે। દાંડિયા બજાર પાસે આવેલા બદામડી બાગની વાત કરીએ તો ત્યાં ઝાડવડીમાં વડોદરા મહાનગરપાલિકાની ઘોર નિષ્કાળજી લોકોને દેખાય છે। તેમની પાસે પુરાવા નહીં પ્રસ્તુત કરવામાં આવ્યા છે। તેમના પત્રકાર રૂટીન પ્રમાણે બદામડી બાગની વિઝિટમાં ગયા ત્યારે તેમને કસરત કરવાના સાધનો 1 મહિના ઉપરાંતથી દૂર ખાતે દેખાયા। લોકો વોકિંગ કરવા આવે છે તેમને પણ આવવા જવામાં તકલીફ પડે છે। ગાર્ડન શાખાવાળા જ્યારે ઝાડ કાપવા આવે છે ત્યાર પછીનો ઝાડનો કચરો અહીંથી ઉઠાવતા નથી। દિવસે ને દિવસે ગરમી વધતી જાય છે। પરિવારવાળા લોકોના બાળકો સાથે સાંજે અહીં એવામાં મચ્છર થાય છે, બીમારી ફેલાય, પણ મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને આ બાબત દેખાતી નથી। વિસ્તારના કાઉન્સિલરો પર સમગ્ર બાબતથી અજાણ છે। ભગવાન સૌને સદબુદ્ધિ આપે, કેમ કે વેકેશન હવે નજીક છે અને રમતગમત તથા કસરતના સાધનો બિસ્માર હાલતમાં છે। સમયસર તેને લગાવી દેવામાં આવે તો નાગરિકોને તેનાથી લાભ મળી શકે તેમ છે।